એકવાર આ બેનોને જોરદાર તાળીઓથી વધાવો, કારણ કે બહુ મસ્ત ગીત ગાયા. લગભગ તૂટેલા દિલ હાંધવાનું કામ કર્યું છે. અને ભારતમાં તો 80% દિલ તૂટલા છે. એટલે હાલ છે તમારું, સમજ્યા? અને મારો વારો આવ્યો. જોકે હું લાગુ છું મોહનથાળ જેવો, પણ કામ આપીશ કાજુ કતરી જેવું. એટલે દાંત કાઢજો એમ. હા, બેન્યુ તમે જોજો, બહુ મસ્ત વાળ ગૂંથે, બહુ મસ્ત. એવી લટુ કાઢે ને, તમારે 3 વાર તો જોવું પડે એને કેમ ગૂંથ્યા છે. તે એક બેન છે ને, એને હાહુને કીધું, મમ્મી, અત્યારે તો મમ્મી કહી ને, મમ્મી એ કે 5000 રૂપિયા આપો. કે હું લેવા? કે મમ્મી 5000 રૂપિયા આપો ને, મારે વાળ સ્ટ્રેટ કરાવવા જાવ. એને હાહુ કે હું કીધું બેટા? કે મારે વાળ સીધા કરાવવા જવું મમ્મી. અરે કે બેટા, વાળ સીધા કરવામાં 5000 ન દેવાય, વાળ ઘરે સીધા કરી લેવાય. કે મમ્મી, વાળ ઘરે સીધા ન થાય એને માટે બ્યુટી પાર્લર જવું પડે. એના મમ્મી કે બેટા ઘરે સીધા કરી લો ને, વાળ સીધા કરવા ખર્ચો ન કરાય. કે મમ્મી, તમને કીધું છે ને, વાળ સીધા ઘરે ન થાય એને માટે મારે બ્યુટી પાર્લર જવું પડે. એના મમ્મી આટલું જ કીધું હાહુ એ કે બેટા, 25 વર્ષનો મારો છોકરો, એને તે 6 મહિનામાં સીધો કરી લીધો, કે વાળ નહીં સીધા થાય. ખોટી એનર્જી વેસ્ટ કરો છો યાર. અને અત્યારે તમે જુઓ, ઘણા એવી એનર્જી વેસ્ટ કરે. એક જણો તો ઉનાળામાં, ભર તડક્યો ઉનાળામાં, કળશો લઈને ધાબે ચડી ગયો. લોટો આવે ને, લોટો, પાણીનો લોટો લઈને ધાબે ચડી ગયો. એને ઘરના કે ક્યાં જવું છે? તો કે એકચ્યુઅલી છે ને, સકલી છે ને, સકલીને પાણી પાવા જવું. એ કે અહીંયા મરો, તમે જે સકલીને પાણી પાવા જાવ છો ને, એ મળવા ગઈ. એટલે ખોટી મારા દીકરા કેવી એનર્જી બગાડે, બોલો. આવા પીડા હો. હા, અને 3 જણા તો મહારાષ્ટ્ર ગયા. મહારાષ્ટ્ર તે મિત્રો મહારાષ્ટ્ર ગયા ને, કે આપણે કંઈક નવું કરવું જોઈએ. તો કે શું? તમારા બેટાએ ખંભો લીધો, દારૂનો ખંભો લીધો, 3 વસાળા એક હો લઈને, વડના સોડાએ ખંભામાં લીટા પાડી દીધા. અહીંયા સુધીનો તારો, અહીંયા સુધીનો તારો, અહીંથી નીચેનો તારો, 3 લીટા પડ્યા. પછી સાંજે હુઈ ગયા ને, તે જે સૌથી નીચેના લીટા વાળો હતો ને, એ બધો પી ગયો. ઓલા કે એલા અમારો હું કામ પી ગયો? એ કે મેં તમારો પીધો, તમારો આડો આવતો હતો. બોલો, કેમ કરીને ઠપ કર્યો, બોલો. એટલે આવા પીડા વડના સોડાઓ. હમણાં તો એક બેને એને ઘરવાળાને કીધું કે 2000 રૂપિયા તાત્કાલિક આપો. કે કેમ, શું કરવા? કે સામે બારી છે ને, બારી, એને પડદો લગાડવો. કે ભાઈ હમણાં મંદી હાલે છે, ધંધામ કઈ છે નહીં, અને ખોટા પડદા કઈ નથી લગાડવા. કે નહીં, 2000 આપો, મારે પડદા લગાડવા. પણ છે શું? કે સામે જે ભાડું છે ને, ભાડું, એ કે આખો દી મારી સામું જોયા રાખે, એટલે પડદા લગાડવા. ઓલું કે એમ? કે હા, પડદા લગાડવાની જરૂર નથી. કે તો કે એક દી છે ને મેકઅપ વિඥાની ઊભી રહી જા. હા, એક દી મેકઅપ વિඥાની ઊભી રહી જા, બીજે દી પડદા લગાડી દે. એટલે એવા મેકઅપના થર લગાડે, માણસ ઓળખાતો બંધ થઈ જાય. બોલો, છોકરા નથી ઓળખતા. એક જણા તો નવા લગ્ન છે, સમજ્યા? જો લગ્ન થાય ને, તો લગ્ન છે તે વિદાય વખતે દીકરી રડે એમ, અને વરાજો તો ખુશ જ હોય. તે રડતી હતી, પછી એમાંથી વિદાય આપી દીધી. વિદાય આપીને પછી 4 વ્હીલમાં બેઠા, પછી 10 કિલોમીટર સુધી ગયા ને, તો એ છોકરી રોજ કરે, સાની જ ન રહે. એટલે એના ઘરવાળાએ કીધું, કેમ કઈ તકલીફ છે? કે ના. કે કેમ રડે છો તું? તને તારા મમ્મી પપ્પા સાંભળી જા, શું તકલીફ છે? ત્યાં તો રોવાનું ચાલુ કર્યું. નહીં, કે પણ હું થાય તને? શું તકલીફ છે તને? તને ફેર ચડે છે? તો કે નહીં. પણ શું તકલીફ છે એ તો કે? મારે બારી પાસે આવું. એટલે બોલો, આનું શું કરો તમે? એક જણો સોફે બેઠો હતો, બેઠો પેપર વાંચતો હતો. ત્યાં ઘરવાળી આવી, ત્યાં કે હું નકરું પેપર વાંચી રાખો. કે બોલ ને. કે આમ બારીની બહાર જોવો. તો બારીની બહાર એક બાઈ કપડા હુકવતી હતી. કે જોવો તો ખરા, અને કપડા ધોતા જ નથી આવડતું. કેવા મેલા કપડા, આમ જોવો તો ખરા.
તે ઉપર 2 માળનું મકાન ને ત્યાંથી બારી પડે, બારીની બહાર સામેની સાઈડ એક બેન કપડા સુકવતા હતા. એટલે બીજે દી પાછું બતાવ્યું કે જોવો તો ખરા, ઓલી બાઈને કપડા ધોતા જ નથી આવડતું, કેટલા મેલા કપડા છે, આમ જોવો તો ખરા, વળ જ નહીં ગયા, આવા મેલા કપડા. આવું 15 દી આવ્યું. 15મે દિવસે બાઈ આવીને તે કપડા આખા સ્વચ્છ. કે આમ જો કેવા કપડા વાય, કે એની નહીં ધોયા હોય, એને ક્યાં ધોતા આવડે, કામ વાળી રાખી હોવી જોવે. કે એવું કઈ નથી, આજ મેં બારીના કાચ સાફ કર્યા. તું કે કાચ સાફ કરવાનું રાખી તો રેડી જ જોવે. એટલે આનંદ કરો, ખુશ રહો અને જોતા રહો મારી ચેનલ. થેન્ક યુ, આભાર.